જૂનાગઢ ભેંસાણના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। સત્યદાસ અમરદાસ, હું આચાર્ય શ્રી પરબધામ પ્રવીણભાઈ જોશી। આજે આપણે આ પરબધામની અંદર, જો કે આમ તો સર્વંગ આશ્રમ છે, પણ આ અષાઢી બીજનો મહામૂલો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવ નિમિત્તે દેવીદાસ બાપુ અને અમરમાના વખતમાં આજથી 350 અંદાજિત વર્ષો પહેલાં દેવીદાસ બાપુ અહીંયા ખૂબ જ સેવા કરી અને સેવા સમગ્ર તૈયાર સંપૂર્ણ કર્યા પછી એને એમ થયું કે હવે મારે આ ધરતી ઉપરથી વિદાય લેવી છે। એટલે દેવીદાસ બાપુએ નિશ્ચિત કર્યું, એ સમય એ કી તિથિ છે અષાઢ સુદ બીજ, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે મારું કાર્ય સંપન્ન કરીને જવું છે। એટલે અમરમાને બધાને બોલાવ્યા। એ સમયે ગિરનારમાંથી 9 નાથ, 84, 52 વીરા બધા જ આવેલા અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ આ પરબની ભૂમિ ઉપર સમાવાનું નિશ્ચિત કર્યું। 2 ભાગમાં જમીન વેચાણી અને દેવીદાસ બાપુ અંદર જીવતા સમાધિ લીધી છે અમરમાં। અને ત્યારે બીજા સંતોની સાથે, જોકે આમ તો આ પરબધામની અંદર અમરમાં દેવીદાસ બાપુ, જસા પીર, વરદાન પીર, સાદલ પીર, અમરીમા, કરમણ પીર, દાનેવ પીર, રૂડા પીર અને શેલાણી સાંઈ બાપુ, આ 9 જે સમાધિઓ છે એ ચેતન છે। આજે એટલા વર્ષોથી અષાઢી બીજના દિવસે એ મહામૂલો અવસર ઉજવવામાં આવે છે। આમ તો એક વિરહની વેદના પણ છે, છતાં સાથે સાથે થોડો આનંદ પણ છે અને આનંદના માહોલમાં અહીંયા બાપુ દર વર્ષે અહીંયા સ્વયંભૂ મેળો, એમાં ભજન, ભોજન, સેવાનો ત્રિવેણી સંગમ રાખે છે। આમ જનતાને માટે આ મેળાને ખુલ્લો મૂકે છે। લાખોની મેદનીમાં અંદાજિત માણસો અહીંયા ભોજન પ્રસાદ લે છે। બ્રાહ્મણો દ્વારા સુંદર મજાનો યજ્ઞ કરવામાં આવે છે। સોમરસથી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે। આ પર્વની પરંપરાને વર્ષોથી આવી રીતે બાપુ, પૂજ્ય મંત્રી કૃષ્ણદાસ બાપુ અને લઘુમંત્રી સનાતનદાસ બાપુ, અન્ય સંતો પરબના, એ બધા જ આમાં સંલગ્ન થઈ અને આ મેળાને વધારેમાં વધારે દિવ્ય બને એવી ભાવના સાથે સમગ્રને આ મેળામાં સંતોષ આપે છે। અસ્તુ સદેવીદાસ અમર।